શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા 120 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ। દેશમાં એવા અનેક પરિવારો છે જેઓ પોતાના આવાસ માટેની નાની જગ્યામાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને સાથે પોતાની જીવન જરૂરિયાતની કિંમતી તથા ઉપયોગી વસ્તુઓ જેવી કે કપડાં, બાળકોના ચોપડા, નાની મોટી ચીજ વસ્તુઓ અથવા રોકડ રકમ સુરક્ષિત રીતે રાખવા કોઈ યોગ્ય વ્યવસ્થા ધરાવતા નથી, જેના કારણે ઘણી વખત ચીજ વસ્તુઓને નુકસાન થતું હોય છે। આવા પરિવારોની આ ચિંતા દૂર કરવાની શુભ ભાવના સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી દેશ વિદેશમાં માનવ સેવા અને જીવદયાના અનેક પ્રકલ્પો સતત ચાલી રહ્યા છે। તે અંતર્ગત અરહમ યુવા સેવા ગ્રુપ ભાવનગર દ્વારા સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ અને રીકાબેન શાહના સહયોગથી તારીખ 13 એપ્રિલ સોમવારના રોજ ભાવનગરના જૂના બંદરમાં ચૂનાના કારખાનામાં 120 લોકો કામ કરતા અને ત્યાં આસપાસમાં રહેતા 120 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરી માનવતાનો એક અનોખો પ્રકલ્પ કરવામાં આવ્યો। પરમ ગુરુદેવની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રના 500 જેટલા પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવ્યા અને હજુ સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના 1000 જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવશે। માનવતાના આ કાર્ય બદલ અરહમ ગ્રુપ પરમ ગુરુદેવનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે તેમજ તમામ દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।